ખેડૂત મિત્રો, કદાચ તમને ખબર નહીં હોય, હજી તો આખો ગણોતધારો હું ભણાવીશ. ભાગી ન જતા ક્યાંય, તમને કોલેજ કરાવી દેવી છે, પણ આખા ગણોતધારાની અગત્યની માહિતી તમને પહેલા પ્રેક્ટિકલ સાથે કહી દઉં. તો ગણોતધારા પ્રમાણે તલાટી મંત્રી શું જવાબદારી છે એ તલાટી મિત્રો પણ ખાસ સમજે કે આખી તલાટીની જવાબદારીઓ મેં બતાવી છે. ભાગ્ય તલાટીને ખબર હશે, ચાલો વાંચી સંભળાવું. અને ન હોય તો જમીન ભાઈ આપણી માલિકીની છે, તો આપણે આ કામ તૈયાર રાખવું જોઈએ. તલાટી ન કરી દે તો આપણે તો માત્ર એની જોગવાઈનું પાલન થાય છે કે નહીં એ જોવાનું છે. તો અગત્યની સૂચના, ખાતેદારના જે નંબરો હોય એટલે જેટલા એના કટકા થયા હોય એ બધાના ક્ષેત્રફળનો સરવાળો બાંધવો જોઈએ. તલાટી મંત્રીએ કટકા કરતી વખતે ન બાંધેલો તો આપણે ક્ષેત્રફળનો ઘરવાળો અનેક વખત હું શીખવાડું છું કે નીચેથી ક્ષેત્રફળ ઉમેરતા જવાના અને ઉપર સુધી સરખા છે અથવા તો ઉપરથી હાઈલા આવો અને એના કટકા થયા છે ટોટલ માર્યા આવે, પણ એ ઊંધું કામ થશે. એના કરતા નીચેથી કટકા ઉમેર્યા જાવ એટલે તમારા મૂળ ક્ષેત્રફળ મળે છે કે નહીં તમને ખબર પડી જશે. ન મળતું એટલે એની કમી જાસ્તી ક્યાં ગઈ એ જોવી જોઈએ. એવી રીતે કમી થઈ હોય તો કમી જાસ્તી મેં તમને અગાઉ બતાવી દીધી. જો અહીં બતાવ્યું છે કે જે કમી જાય એ કમી જાસ્તી પત્રકમાં નોંધાવી જોઈએ. એવી રીતે ખાતામાં જે ઉમેરાય પ્રથમ દાખલ થયેલા હોય એમાંથી નીચે ઉતરતી સીધી લીટીની વારસાઈ મેળવવી જોઈએ. તો એ બતાવ્યું છે કે તલાટી મંત્રી આ જોવું જોઈએ. તમારું ટાઇટલ ન તૂટે એની જવાબદારી એની છે, એ ન જોવે તો આપણે જોવું જોઈએ, આપણી મિલકત છે. તો કમી ઉતરતા જવામાં ક્યાંય ફેરફાર થયા હોય તો હુકમી નોંધ હોય તો હુકમી નોંધ જે છે એના હુકમની નકલ તમારી પાસે હોવી જોઈએ. નકલ કઢાવી લેવી જોઈએ. જમા ઉધારના સંબંધમાં એટલે મહેસૂલના સંદર્ભમાં જો નોંધ થતી હોય તો એ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે મહેસૂલ તો રેગ્યુલર ભરાતી તો એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. એટલે અગાઉ એની કિંમત હતી ત્યારે આ નિયમ મહેસૂલ ધારાનો છે. મહેસૂલનું લેણું ઉપરથી જમા આવતું એ બાકી આવતું એ બહુ જરૂરી નથી, કારણ કે કિંમત બહુ નથી. એટલે જુદા દાદા ખાતેદાર નવી ચોપડી રજૂ થતી એટલે આ નિયમ છે ને આ ચોપડી હતી ત્યારનો છે, અત્યારે ચોપડી નથી એટલે એમાં લાલ સાઈન લીલી સાઈન નોંધ થતી એવી હવે લખવાની જરૂર નથી રહેતી. જે અગત્યની બાબત છે હું તમને કહીશ, પણ નિયમો છે બધા વાંચી સંભળાવું છું કે ખાતેદારની રેગ્યુલર સચવાય અને આખી ઉપયોગિતા રે અને અભણ ખાતેદારોને પણ મુશ્કેલી ન પડે એ માટે કાળજીપૂર્વક તલાટી મંત્રીએ એ રેકર્ડ સાચવવો અને રાખવો જોઈએ. જો સ્પષ્ટ લખેલું છે, કોઈ તલાટી આવો રેકર્ડ ન રાખતા હોય તો અભણ ખેડૂત ખાતેદારે ભણેલા પાસે તૈયાર કરીને પોતે રાખવો જોઈએ. મિલકત આપણી છે તો આપણે બધી અપેક્ષા એની પાસે નહીં રાખીએ. કદાચ હું અહીંથી કહીશ તો કઈ વટુકપ નહીં થઈ જાય કે બધા તલાટી મનસે કરવા, એટલે કોઈ ઉપર બ્લેમ કરવા કરતા આપણી મિલકત છે આપણે ચોખ્ખી કરતા શીખે. અહીંયા હું તમને તમારી મિલકત તમે ચોખ્ખી કરતા શીખવાડું છું, એટલે કે તમારા વકીલ તમે જાતે બનો એ શીખવાડું છું. એટલે કોઈ કોમેન્ટ ન કરે કે સાહેબ આ બધું તલાટીને કરવાનું કેમ નથી કહેતા. હું રાષ્ટ્રપતિ કે શું કહેવાય વડાપ્રધાન નથી કે હું હુકમ કરીને કહી દઉં. તમારી મિલકત છે તમને ચોખ્ખી કરતા હું શીખવાડું છું. એટલે કોમેન્ટમાં એ બધી બાબતો બહુ જાજી ન લખતા, લખો તો મને વાંધો નથી. હાથી હાઈલો જતો કૂતરા ભસતા હોય તો કશો ફરક પડતો નથી. એટલે સારી કોમેન્ટ કરજો, એમ નહીં કહેતા કે તમે એની ભાટાઈ કરો છો. એમ અહીંયા હું તમને શીખવાડું છું તમારો શિક્ષક થઈને. દરેકની ખરી નકલો એ રાખવી જોઈએ રજીસ્ટરની, જો અહીંયા લખેલું છે. ન હોય તો આપણે કઢાવી લેવું જોઈએ. જ્યાં હું સાતની કાગળો કહ્યું છે ને એ. આવી જ રીતે ગામ નમૂના 1, 2, 3, 7, 12, 8, 9, 11 અને 14 અને 15 નંબર સંદર્ભે ખરી નકલો ખાતેદાર તલાટી મંત્રીને અરજી કરીને મેળવવા માટે 7 દિવસમાં મેળવવા માટે હકદાર છે. એટલે તમને ક્યારે ન મળે તો 7 દિવસની અંદર તમને ક્યારે આપશે તો ઇનવર્ડ કરાવીને આપશો ને એટલે તમને આપવા બંધાયેલા છે. મોઢેથી કહી જશે ધક્કા ખાવા ખડો રાખશે, લખીને આપો એટલે મળી જશે. સરકારી લેણાની કોઈ પણ રકમ તલાટી મંત્રીના સહી સિક્કા સાથેની પહોંચ લેવી જોઈએ, અને પહોંચ સાથે આપે જ છે. હવે કઈ બહુ મોટી કિંમતની વસ્તુ નથી. એટલે તલાટી મંત્રીને કઈ પણ વસ્તુ તમારે જોતી હોય તો લેખિત જાણ કરવી જોઈએ એવો સ્પષ્ટ નિયમ છે. તો તમે તમારા જવાબદારી પ્રત્યે જાગૃત બનો અને તમારા રેકર્ડ પ્રત્યે જાગૃત બનો. કોઈ સાથે સંબંધો બગાડવાનું નથી કહેતો, પણ તમારા રેકર્ડ તો તમે મેળવતા શીખો જ. હું રમણીકભાઈ કોટલિયા આવી અવનવી માહિતી ત્રણેય ચેનલમાં આપું છું અને એનો લાભ તમે લેતા રહેજો.